નંબર છે 2 અઠવાડિયામાં ધાણા ઉગી ગયા હતા। સંગીતા ટીચરે ધાણા વાયા હતા, પછી ધાણા ઉગીને તૈયાર થઈ ગયા, પાણી પાયો। અમે 4 જણા છીએ, ખૂબ કામ કર્યો ચારેને। અમારી ટીમ નંબર 1 છે। અમે ટીમમાં ધાણા વાયા હતા। આમાં સંગીતા દીદી ધાણા વાયા અને અમે પાણી રોજ પાવતા હતા, મહેનત કરી, અમે પાણા બાણા બધું લઈ લીધું। અમે 4 જણા હતા અમે ટીમમાં અને હવે બસ हम नंबर 1 है। तो हमें आज मैं जांबूड़ो आयो, रोज पानी पीवड़ायो, आखा महीना अठवाडियो लाग्यो અમે એને દેખભાલ કરતા હતા। ધાણાયો આયા હતા અને એને રોજ આખો દિવસ પાણી પીવડાયો, પછી એની દેખભાલ કરી। અમારી ટીમ નંબર 1 હતી અને અમે ધાણા વાયા હતા અને અમારી ચારે ટીમ હતી ને અમે બધા ખેતર વાયો હતો અને પ્લાન્ટ અમે પાણી સાફ સફાઈ અને દેખભાલ કરી અને અમારા અનુભવમાં અમે સારા ખેતર વાયા। અમને ખૂબ મજા આવી ને અમારો પ્રોજેક્ટ હતો વિજ્ઞાન વિષય। અમારી ટીમનો નંબર 2 છે ને અમે અહીંયા રાઈ વાય છે ને રાઈ ડુંગળી લસણ ને અહીંયા રાઈ છે ને અહીંયા ચણા ને ઓલી સાઈડ ગોળ વાવ્યો છે ને અહીંયા એસ ને એમમાં તો અમે એકવાર રમતા હતા તો ત્યારે બોલ વાગ્યો હતો તો એને બોલ એના ઉપર પડ્યો ને તેના કારણે તૂટી ગયો હતો ને અસ્તુ। અમારી 2 નંબરની ટીમ છે અને અમે ડુંગળી લસણ ગોળ ચણા રાઈ વાવ્યું છે અને અમને 2 અઠવાડિયાનો ટાઈમ લાગ્યો હતો અને પછી અમે શનિવારે રમતા હતા ત્યારે ફૂટબોલ લાગી ગયો હતો અને ફૂટબોલ લાગી ગયો હતો। અમારી અમે 2 અઠવાડિયાના ટીચરે અમારા ટીચરનું નામ છે સંગીતા ટીચર અને અમને ખેતરમાં કીધું કે વિજ્ઞાનમાં એમ કીધું કે તમારે ખેતર વાવવાના છે, અમારે વિજ્ઞાનમાં પાઠ આવ્યો હતો। પછી મેં ખેતર વાવવાની સુવિધા કરી અને પછી અમે જમીન કરી એને મને સારી મળી આવી। પછી અમે પાવડા લીધા, કોદારી લીધી, બધું લીધું, ત્રિકમ લીધું અને પછી ખોદી જમીન 2 વાર ઉઠલાવી જમીન અને પછી વળી પાછી ખેડીને પછી આપણે રાઈ વાવીને પછી ધાણા વાયા, ડુંગળી વાવી, ગોવાર ઉગાડ્યો। પછી આપણે એકવાર ટીચરે કીધું કે રમવા જવાનું હતું અને પછી દડો અડી ગયો હતો, કોઈને પગ અડી ગયો, દડો અડી ગયો, એમાં એમ અને એસ તૂટી ગયો હતો। આ 2 નંબર અમારી ટીમનો 2 નંબર છે। મેં ચણા ડુંગળી લસણ ને હારી ચણા ને ઉગવાર વાયો છે, 5 દીમાં ઉગ્યું છે। અમારી ટીમ 3 નંબરની છે અને અમે અહીંયા ગુવાર વાયા છે અને પહેલા અમે આ જમીન ખોદી તો અંદરથી ચીકણી માટી નીકળી હતી અને અમે બીજેથી ચીકણી માટી નીકળી તો અમે બીજેથી સારી માટી આમાં નાખી, પછી આમાં થોડો ખાતર ને એવો નાખ્યો, પછી અમે બી વાયા હતા આમાં અને બી વાવી પછી 4 થી 5 દીમાં થોડા ઉગી આવ્યા હતા અને ઉગવામાં કુલ સમય 1 અઠવાડિયાનો સમય હતો। દૂધીલા બીજ અમે જમીનના નીચે રાખ્યા હતા અને તેના ઉપર વાટી રાખીને પાણી નાખ્યો હતો અને થોડાક દિવસ એની સેવા કરી અને પાણી પાડ્યો અને એના ઉપર સારી વાટી રાખી હતી। ત્યાં આગળ નીચે ચીકણી વાટી હટાવી હતી અને આ થોડાક દી અઠવાડિયું થયો તો આ દૂધીને ઉગતા અને એમાં પાણી પાવો જોઈએ, પાણી પાઈ અને તેની સેવા કરવી જોઈએ તો દૂધી ઉગી શકે છે। ની ટીમ છે, અમે બધાએ થઈને ખેતર વાયો છે, અમારો વિજ્ઞાનનો પાઠ આવ્યો। પછી અમે ચણા વાયા, પહેલે જમીન ઉથલાવી 2 વાર, પછી ચણાને અંદર નાખ્યા, પછી પાણી છાંટ્યો, પછી 1 અઠવાડિયો થયો ને ચણા ઉગી ગયા। 3 નંબરની ટીમ હતી। અમે પહેલા અમારા વિજ્ઞાનમાં એક પાઠ આવ્યો તો અમે ખેતર બનાવીને તેમાં ઘરેથી ઉગેલી ડુંગળી લઈ આવીને ડુંગળી વાવી હતી। પછી અમે ડુંગળીમાં છાણિયું ખાતર નાખીને પછી ડુંગળી ઉગવા માંડી ગઈ। જ્ઞાન ચોપડીમાં એક ખેતીનો પાઠ આવ્યો હતો, એમાં અમે સૂકા લસણ ઘરેથી લાવીને વાવ્યો હતો અને તેમાં
છાણિયું ખાતર નાખ્યું હતું અને આમાંથી અમે ખોદ્યું એટલે ચીકણી માટી નીકળતી હતી. અમે બીજી જગ્યાથી એને માટી લાવીને આમાં નાખ્યું એને અમે લસણ સૂકું લસણ વાયું આમાં અને ત્યાં એને 4-5 દિવસ અમે જોયું ને તો લસણ નાનું નાનું ઉગી ગયો હતો અને 2 અઠવાડિયા થઈ ગયા એટલે લસણ મોટું થઈ ગયું. અમારી ટીમ 4 નંબરની હતી. તેમાં અમે 4 જણા હતા ને અમે ગુવાર મેથી મરચા વાવ્યા હતા. તેમાંથી ગુવાર ઉગી ને મેથી ને મરચા ના ઉગ્યા તેમાંથી અમને નિષ્ફળતા મળી. અમે ખેતી કરી હતી. ખેતીમાં મેથી વાવી, મરચા વાવ્યા ને ગુવાર વાવી ને એલોવેરા વાવ્યા. અમારી ટીમ 4 નંબરની હતી. એમાં અમે મેથી મરચા અને ગોવાર વાવ્યો તો ગોવાર ઉગ્યો અને મેથી ને મરચા તો ઉગ્યા નહીં અને પણ ના ઉગ્યો. અને અમારી ટીમ ખૂબ મહેનત કરી. પાવડા કોદાળીથી અમે બધો ખોદ્યો પણ કાંઈ અમને નિષ્ફળતા ગઈ અમારા ખેતરમાં. એટલે ખૂબ ખૂબ આભાર સંગીતા દીદીનો કે અમને આ પ્રવૃત્તિ કરવામાં ભાગ અમને આપ્યો. 4 છે અમારે કાંઈ ખેતરનો નોલેજ હતો નહીં તો અમારાથી કાંઈ ઉગ્યું નથી. જોઈ લેજો. અમે ટીમ નંબર 4 છીએ. અમે મેથી મરચા અને ગોવાર વાવી હતી. અમને ઘણી નોલેજ નથી ખેતીની એટલે અમે નિષ્ફળ ગયા. એક ગોવારનો પ્લાન્ટ ઉગ્યો છે. અસ્તુ.